આ જે નિયમો બનાવેલા છે હમણાં જે જાહેર કર્યા MVAGV નિયમ 2025 તો એ અને કાયદો એ બંને વચ્ચે કોઈ જગ્યાએ પેલું ફર્ક આવે છે એકબીજા સામે ટકરાતા હોય અથવા તો કાયદો નિયમો કંઈક જુદું કહેતું હોય કાયદો જુદું કહેતું હોય એવું? ઘણો બધો ફરક છે. સરકાર જ કાયદાનું અમલીકરણ કરાવતી નથી. પહેલા એ વાત સમજી લેવા જેવી છે. એક્ટ એટલે કાયદો. સૌથી સર્વોપરીમાં કાયદો આવે. પહેલા બંધારણ આવે છે, પછી આવે છે કાયદો. બંધારણની જોગવાઈ એ સંસદ અથવા વિધાનસભા કાયદા બનાવે છે. કાયદા બાદ આવે છે નીતિ નિયમ. તો નીતિ નિયમ બને છે અને નીતિ નિયમ પછી એ લોકોને સત્તા હોય છે જાહેરનામું બહાર પાડવું, પરિપત્ર બહાર પાડવો, હુકુમ કરવો, ઓફિશિયલ ઓર્ડર. જે આ ગાઈડલાઈન છે એ ઓફિશિયલ હુકમ છે, એ જાહેરનામું નથી. અથવા જાહેરનામું સમજીએ તો જાહેરનામું એ થર્ડ કેટેગરીઝનો લો છે. એ જાહેરનામું કાયદાથી વિપરીત હોવું જોઈએ નહીં.